મિત્રો આપણે પહેલો જે 12માનો આપણો પાઠ છે સજીવોમાં પ્રજનન, એમાં આગલા બે લેક્ચરમાં જોયું કે પ્રજનન એટલે શું, પ્રજનનની પેટર્ન તરહ કેવી હોય છે, એનું શું મહત્ત્વ છે. ત્યાર પછી બીજા લેક્ચરમાં આપણે જોયું પ્રજનનના મુખ્ય 3 પ્રકાર છે: વનસ્પતિ પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. એમાં આપણે બીજા લેક્ચરમાં વનસ્પતિ પ્રજનન એટલે શું એની વાત શીખ્યા હતા. વનસ્પતિના જે વાનસ્પતિક અંગો છે, મૂળ પ્રકાર પર્ણ, જેનું કામ વાનસ્પતિક વૃદ્ધિનું છે સામાન્યપણે, પણ એ ક્યારેક નવી સંતતિ ઉત્પન્ન કરે તો એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. એવી એક પ્રકારની પદ્ધતિને કોઈ વખત પ્રસર્જન પણ કહેવામાં આવે છે. અને એ અંગો કે જે પ્રજનન કરે, મૂળ કે પ્રકાંડ કે પર્ણ, એને પ્રસર્જકો પણ કહેવાય. એવી વાનસ્પતિક પ્રજનનની આપણે 2 રીતના નામ શીખ્યા હતા. એક તો કુદરતી અને બીજું કૃત્રિમ અથવા તો માનવ પ્રેરિત. એમાં કુદરતીમાં આપણે એવું જોયું હતું કે જે એના મૂળ પ્રકાર પર્ણ જેવા મુખ્ય 3 વાનસ્પતિક અંગો છે, એ 3 અંગો મૂળ દ્વારા, પર્ણ દ્વારા અને પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ શકે છે. અમુક વનસ્પતિ એવી હોય જેમ કે સક્કરિયું, ડાહલિયા, યામ, કે જેના મૂળને રોપવાથી નવી વનસ્પતિ ઉત્પન્ન થાય. અમુક વનસ્પતિના મૂળ એવા છે જેમ કે સક્કરિયું, મૂળાયા અને પોપ્યુલસ, કે જેના ઉપર અસ્થાનિક કલિકાઓ ઉત્પન્ન થાય અને એ કલિકાને આપણે ઉગાડીએ તો નવી વનસ્પતિ ઉત્પન્ન થાય. મૂળ દ્વારા થયેલું આ વાનસ્પતિક પ્રજનન. એવી રીતે અમુક વનસ્પતિના પર્ણોમાં એક ક્ષમતા હોય કે જેના લઈ એ નવી વનસ્પતિ ઉત્પન્ન કરે. જેમ કે પાનફૂટી, કેલેન્ચો, બેગોનિયા, એવા એ પર્ણની કિનારીની ખાંચમાં આવેલી જે સુસુપ્ત અસ્થાનિક કલિકાઓ છે, એવી એ કલિકાઓ જ્યારે આ વનસ્પતિના પર્ણ કરીને પડે, ત્યાં વાતાવરણ યોગ્ય હોય, તો એ સુસુપ્તમાંથી સક્રિય બને અને નવી વનસ્પતિ કહેતા પાનફૂટી, કેલેન્ચો, બેગોનિયા જેવી વનસ્પતિ ઉત્પન્ન કરે. તો એને કહેવાય પર્ણ જેવા વાનસ્પતિક અંગો દ્વારા થયેલું વાનસ્પતિક પ્રજનન. એવી રીતે આપણે પ્રકાંડમાં જોયું હતું કે પ્રકાંડની અંદર ઘણી વખત અમુક હવાઈ શાખા જેવી કે ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી, વીરો જેવી શાખા દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય. એ શાખા ઉત્પન્ન જ થાય છે વાનસ્પતિક પ્રજનનના હેતુ માટે. જેમ કે ઘાસની અંદર જમીનને ઉપરની બાજુએ સમાંતર વિકાસ પામતી શાખા, એને કહેવાય ભૂસ્તારી. ઘાસમાં આપણા એક્ઝામ્પલ જોઈએ દુર્વા, બ્રાહ્મણ, અબુટી વગેરે. એવી રીતે જળ વનસ્પતિ જેવી કે જળ શૃંખલા, જળકુંભી એટલે કે પિસ્ટિયા અને વોટર હાયસિન્થ, એમાં પાણીની સપાટીને સમાંતર શાખા ઉત્પન્ન થાય તો એને કહેવાય ભૂસ્તારિકા. એ સિવાય ફુદીનો છે, એની અંદર જમીનને અંદરની તરફ સમાંતર શાખા ઉત્પન્ન થાય. ઘાસમાં જમીનની ઉપર, ફુદીનામાં જમીનની અંદરની બાજુ સમાંતર, એટલે એનું નામ પાડ્યું છે શાખાનું અધોભૂસ્તારી નામની શાખા. આ બધી શાખાઓ પ્રજનનના હેતુ માટે ઉત્પન્ન થાય છે. તેની ઉપર આપણને પર્ણો જેવા નહીં મળે. વનસ્પતિની બીજી ડાળીઓ, શાખાઓ પર્ણ હોય, પણ આ શાખા કે ડાળી એ પ્રજનનના હેતુ માટે જ તે ઉત્પન્ન થાય છે. એટલે એની અંદર આપણને પર્ણો જેવા નહીં મળે. હંસરાજમાં જે ઉત્પન્ન થાય શાખા, એ જમીનને સમાંતર નહીં પણ થોડોક સમય જમીનથી વિરુદ્ધ અને પછીથી જમીન તરફ વિકાસ પામીને જ્યાં અડે ત્યાં નવી બાળ હંસરાજ ઉત્પન્ન કરે. સ્ટ્રોબેરીમાં પણ આપણને આવી વીરો નામની શાખા દ્વારા એનો ફેલાવો થતો જોવા મળે. તો અમુક વનસ્પતિમાં પ્રકારની આવી વિશિષ્ટ શાખા દ્વારા વાનસ્પતિ પ્રજનન કરે. તો કઈ વખત પ્રકલિકા દ્વારા પણ વાનસ્પતિ પ્રજનન થતું જોવા મળે. જેમ કે જે કલિકા ખોરાક સંગ્રહ કરે અને માંસલ કે દળદાર બને એને કહેવાય પ્રકલિકા. આપણે જે એક્ઝામ્પલ જોયા હતા રામબણ અને કનક. રામબણની અંદર જે પુષ્પીય કલિકા છે એ બધી પુષ્પમાં નહીં ફેરવાય. અમુક પુષ્પીય કલિકાઓ છે એ ખોરાક સંગ્રહ કરી અને મોટી બને, દળદાર કે માંસલ બને, એને કહેવાય પુષ્પીય પ્રકલિકા. અને એ ખરીદ જ્યાં પડશે, એમાં જ્યારે ખોરાક પર્યાપ્ત માત્રામાં જમા થઈ જાય પછી એ ખરીદ જ્યાં પડશે તે વાતાવરણ યોગ્ય હોય એને ઉગવા માટેનું, અંકુર પામવા માટેનું, તો એમાં નવી રામબાણ છે ઉત્પન્ન કરે. તો આવી રીતે રામબાણની અંદર પુષ્પીય પ્રકલિકા એ પ્રજનનની ક્રિયા કરે. એ રીતે કનકની અંદર કક્ષીય પ્રકલિકા આવું કામ કરે. કનક છે એની અંદર આ પર્ણ છે, અહીંયા
કક્ષકલિકા છે. એ કક્ષકલિકા ઘણી વખત ખોરાક સંગ્રહ કરી અને દળદારને માસળ થઈ જાય. નહીં જ્યાં ખરીને પડે ત્યાં નવી કનક છે ઉત્પન્ન થાય. આપણે ગયા વખતે બીજા લેક્ચરમાં સમજાતા કે આવી આ પ્રકલિકાઓ છે એ વનસ્પતિમાં નવી વનસ્પતિ ઉત્પન્ન થવાનો શોર્ટકટ ટૂંકો રસ્તો કહેવાય. નહીતર આ જે રામબાણની પુષ્પીય કળી છે એ પુષ્પમાં ફેરવાય તો એને 4 સોપાનમાંથી પસાર થવું પડે બીજી નવી બાળ રામબાણને ઉત્પન્ન કરવા માટે. એ પુષ્પમાં પહેલાં પરાગનયન થાય, પછી ફલન થાય, એના પછી ગર્ભ વિકાસ થાય એટલે કે ફળ વિકાસ થાય અને એનો બી એ જ્યાં પણ પડે વાતાવરણ યોગ્ય હોય તો બીજાંકુરણથી નવી બાળ રામબાણ ઉત્પન્ન થાય. એના બદલે એ પુષ્પીય કળી પુષ્પમાં ખીલવાના બદલે આ 4 સ્ટેપમાંથી પસાર થવાના બદલે ખોરાક સંગ્રહ કરી અને પ્રકલિકામાં ફેરવાઈ જાય. હવે એ બીજની જેમ વર્તે એટલે આગલા બધા સ્ટેપ કપાઈ જાય અને જ્યાં ખરીને પડશે ત્યાં નવી બાળ રામબાણ ઉત્પન્ન થાય. તો એ વનસ્પતિની ટૂંકી મેથડ છે, શોર્ટકટ છે. ટૂંકા રસ્તે આ રીતે પ્રયત્ન કરશે પોતાની સંતતિ ઉત્પન્ન કરી પોતાનું જીવ સાતત્ય ચાલુ રાખવા માટે. કેટલીક કળીઓ પુષ્પમાં ફેરવાશે પણ વનસ્પતિ આ પણ એક રીત જોડે જોડે સમાંતર અજમાવશે જેના કારણે એનું અસ્તિત્વ છે જોખમમાં ન મુકાય, સંતતિનું એવી રીતે પ્રસાર છે થઈ રાખે. આ સિવાય પ્રકારની અંદર એક બીજી પદ્ધતિ હોય છે એ છે બટાકા, જેને આપણે ગ્રંથિર કહીએ છીએ. બટાકા છે એની અંદર આપણને ખબર છે કે આવા ક્યાંક ક્યાંક ખાડાઓ જોવા મળે જેને આપણે બટાકાની આંખ તરીકે ઓળખીએ છીએ. જે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખબર હશે કે બટાકાની ખેતી વડે આદત થાય છે. બટાકાના આ જ્યાં જ્યાં ખાડા જેવા ભાગો હોય એટલે કે આંખ હોય જેમાં પ્રજનન શક્તિ હોય એટલે કે કોષ વિભાજનની ક્ષમતા હોય આટલો ભાગ બટાકાનો કાપી નાખવામાં આવે, આવી રીતે ટુકડાઓ કરી નાખવામાં આવે અને પ્રત્યેક ખાડા વડે એક ટુકડો એ બટાકાના બીની જેમ વર્તે. આ તમે કાપી જ્યાં પણ રોપો તે નવી વનસ્પતિ ઉત્પન્ન થાય. તો બટાકાની અંદર આંખ વાળો ભાગ પણ પ્રજનન કરી શકે, પ્રજનન ક્ષમતા વાળો કહેવાય. એ સિવાય સક્કરિયાની જેમ જ તે બટાકાની અંદર પણ આપણને અસ્થાનિક કલિકા છે જોવા મળશે. સક્કરિયાની જેમ જ આપણે અગાઉ જોયું તેમ જે ખોરાક સંગ્રહ કરતો અસ્થાનિક મૂળનું રૂપાંતર છે અને અસ્થાનિક કલિકા દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન કરે. એવી જ રીતે બટાકા એક પ્રકારનો ભાગ છે, એ પણ ખોરાક સંગ્રહ કરતો ભાગ છે સક્કરિયાની જેમ, પણ એ મૂળ છે આ પ્રકાંડ છે. એની ઉપર જો તમે બટાકાને લાંબો સમય રાખી મૂકો તો સક્કરિયાની જેમ જ તે આવી રીતે અસ્થાનિક કલિકા છે ઉત્પન્ન થઈ રાખશે આવી રીતે. તો આ જે અસ્થાનિક કલિકા છે એ પણ જો આપણે એની આંખની જેમ કાપીને જ્યાં પણ વાવીએ ત્યાં નવો બટાકાનો છોડ છે ઉત્પન્ન થશે. તો અમુક વનસ્પતિમાં આવી રીતે બટાકા જેને ગ્રંથિલ કહેવાય એમાં આવી રીતે આંખ દ્વારા અથવા તો અસ્થાનિક કલિકા દ્વારા પ્રજનન થશે. એ સિવાય જેમ કે આદુ અથવા તો હળદર જેને આપણે કહીએ છીએ ગાંઠા મૂળી, એની અંદર આપણને ગાંઠા મૂળી આપણે એનો શબ્દ સમજ્યા છે મિત્રો. ગાંઠા મૂળી એટલે એ પ્રકારનું પ્રકાંડ કે જે જમીનની અંદર હોય. જેમ કે આપણે આદુ કે હળદર બતાવવા માંગીએ છીએ તો એ ભૂમિગત પ્રકારમાં એની ગાંઠ, આંતરગાંઠ, એની ઉપર જોવા મળતા એકદમ પાતળા સલકીય પર્ણો. આપણે જાણીએ છીએ કે આપણે બજારમાંથી આદુ લાવીએ તો એની ઉપર આવી પાતળા પડ હોય જેને આપણે ફોલવું પડે. તો આજે છે એ સલ્ક પર્ણ કહેવાય. એ પર્ણને સલ્ક પર્ણ એટલા માટે કહેવાય કે ઉપર જે હવાઈ અંગમાં પર્ણ છે એ લીલા હોય અને ખોરાક બનાવવાના હેતુસર ઉત્પન્ન થાય, થોડા જાડા હોય, પર્યાવરણના પરિબળો સામે ટકી શકે એટલા માટે. અહીંયા હરિતકણો નહીં હોય કારણ કે જમીનની અંદરનું પર્ણ છે. સલ્ક પર્ણ એટલા માટે કહેવાય. હરિત દ્રવ્ય વિહીન પાતળા ભૂમિગત પર્ણોને સલ્ક પર્ણ કહેવાય. કોઈ વાર હવાઈ પણ હોય પણ એમાં હરિતકણો મુખ્યત્વે ના હોય એને કહેવાય સલ્ક પર્ણ.
તો આવું આદુ કે હળદર જમીનમાં હોય ને એની ઉપરથી મૂળ ગાંઠ ઉપરથી આવી રીતે ઉત્પન્ન થતું હોય. આપણે ખબર છે આદુમાં જે રેસા હોય છે તો એને એટલા માટે કહેવાય ગાંઠા મૂળી. તો આ આદુને પણ આપણે લાંબો સમય રાખી મૂકીએ તો એમાં પણ નવી વનસ્પતિ ઉત્પન્ન થવાની શક્યતાઓ છે. અમુક વનસ્પતિમાં આપણને આવી રીતે આદુ જેમાં સલકપર્ણ જોવા મળે છે એના દ્વારા પ્રજનન થતું જોવા મળશે. એ સિવાય એક ઉદાહરણ છેલ્લું છે, એ છે સુરણનું. સુરણને આપણે વજ્રકંદ તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર પણ અસ્થાનિક કલિકા દ્વારા જો સુરણ પણ બટેકાની જેમ શક્કરની જેમ લાંબો સમય પડ્યું રહે તો નવી વનસ્પતિ ઉત્પન્ન થવાની ક્ષમતા હોય. તો નવી વનસ્પતિ કે નવું બાળ સુરણ છે ઉત્પન્ન થાય. અને વજ્રકંદ એટલા માટે કહેવાય ખોરાક સંગ્રહ કરે માટે કંદ થોડું મજબૂત હોય. બટાકા શક્કરા સાપેક્ષે સુરણ થોડું કડક હોય. તો ઉદાહરણ તમને ખ્યાલ આવે કે બટાકા શક્કરા કરતાં એમાં થોડું હાર્ડ ને સખતાઈ પણ વધારે હોય એટલે આપણે કહીએ છીએ વજ્રકંદ. તો વનસ્પતિમાં પ્રકરણ દ્વારા આ રીતે કુદરતી રીતે વનસ્પતિ પ્રજનન થાય. તો એની આપણે પહેલી મેથડ શીખ્યા વનસ્પતિ પ્રજનનની કુદરતી મેથડ. મૂળ પર્ણ અને પ્રકરણ દ્વારા વનસ્પતિ આવી રીતે કુદરતી રીતે, એમાં એને કોઈ માણસ કે પર્યાવરણના પ્રેરણાની કે પ્રયાસની મદદની જરૂર નહીં પડે. આપમેળે એને રીતે જરૂર પડે થતો આ પદ્ધતિ પોતાની સંતતિ કે સંખ્યા છે એ વધારશે. તો આ પહેલી વાત થઈ વનસ્પતિ પ્રજનનની કુદરતી પદ્ધતિ. હવે આપણે જઈએ બીજી મેથડ છે કૃત્રિમ અથવા માનવ પ્રેરિત પદ્ધતિ. આપણે આપણા માણસના ફાયદા માટે, આપણા ફાયદા માટે જ્યારે ફળ ફળાદી ઉગાડીએ એની સંખ્યા વધારવા માટે આપણે એમાં પ્રજનન પ્રેરીએ, સંખ્યા વધારીએ, પાક ફળ આપણને વધારે મળે તો એ પ્રકારનો જે પ્રયાસ એને કહેવાય કૃત્રિમ કે માનવ પ્રેરિત વનસ્પતિ પ્રજનન. આપણે થોડી એની મેથડ જોઈએ તો એની અંદર આપણને મુખ્ય 3 પદ્ધતિઓ જોવા મળે છે. એક મેથડ આપણે એકદમ ફેમસ છે, જાણીએ છીએ પ્રમાણે કલમ પદ્ધતિ. આપણે એ પદ્ધતિ ઘણી વખત કરી પણ ચૂક્યા હોય, અખતરો આપણે કર્યો પણ હોય. આપણે કોઈના ઘરે કોઈને અમુક કઈ જગ્યાએ જઈએ અને જોઈએ કે સારો છોડ છે ગુલાબનો અને આપણને થાય કે આપણા ઘરે પણ આ ગુલાબનો છોડ હોય તો સારું, તો આપણે એને પૂછી રિક્વેસ્ટ કરી અને એના ગુલાબની એક કે બે ડાળી કાપી અને આપણા ઘરે લેતા આવીએ અને એ ડાળી જે પ્રકારની કાપી આપણે ગુલાબની એ આપણા ઘરે આવીને રોપીએ તો નવો ગુલાબનો છોડ એવો ને એવો આપણને મળી આવે. એને કહેવાય કલમ પદ્ધતિ. એમાં ફક્ત પ્રકાંડની 3 અંગો કામ લાગે. પ્રકાંડ તો આપણે કીધું કે ગુલાબ એ એવું ઉદાહરણ છે કે જેની આપણે ડાળી કાપી ગુલાબ છે, જાસૂદ પણ ચાલે. એ સિવાય સૂર્યમુખી, મોટાભાગની જે પુષ્પીય વનસ્પતિઓ, સપુષ્પી વનસ્પતિ છે એ બધી આમ આવી શકે કે જેને તમે પ્રકારની ડાળી કાપી અને તમે યોગ્ય જગ્યાએ તમારી ઈચ્છનીય જગ્યાએ રોપી શકો, નવી વનસ્પતિ મળે. પણ એ આપણે કરીએ છીએ. વનસ્પતિની ડાળી જાતે કપાઈને રોપાતી નથી. એની ડાળી કદાચ કપાઈ જાય તો એ પડીને સુકાઈ જશે. આપણે એને કાપી અને ખાડો ખોદી રોપીએ, થોડું પાણી કે ભેજ આપીએ અને ઉગી નીકળે એટલે એને કહેવાય કૃત્રિમ કે માનવ પ્રેરિત વનસ્પતિ પ્રજનન. તો આ રીતે આપણે ડાળી કાપ્ય પ્રકારની અને કયા પ્રકારનું કલમ પદ્ધતિએ થયેલું કૃત્રિમ વનસ્પતિ પ્રજનન. અમુક વનસ્પતિના મૂળમાં આવી ક્ષમતા હોય, જેમ કે આંબલી અને લીંબુ. એનું ઇવન
આ ગુલાબના પ્રકારને કાપીએ આપણે, ડાળી કાપીએ, એવી રીતે એના મૂળને કાપીને રોપીએ ને તો પણ નવી આંબલી કે નવી લીંબુડી છે ઉગી નીકળે. તો અમુક વખતે મૂળની પણ કલમ કરવામાં આવે, પ્રકારની પણ કલમ કરવામાં આવે, એ સિવાય પર્ણોની પણ કલમ કરવામાં આવે. જેમ કે એક્ઝામ્પલ છે સેન્સેવેરિયા નામની વનસ્પતિ. તો એ સેન્સેવેરિયા નામની વનસ્પતિ છે, એનું પર્ણ, એને પણ તમે કાપીને ઉગાડો, જમીનમાં રોપો, જેમ તમે ડાળખી મૂળ રોપો છો એમ જ એનું પણ પર્ણ જો રોપવામાં આવે તો એમાંથી મૂળ ફૂટે અને ઉપરની બાજુએ એનું પ્રવતંત્ર છે વિકસી આવે. હા, પાનફૂટી કરતાં થોડી જુદું છે. પાનફૂટી એ કુદરતી રીતે ઉગતી વનસ્પતિ છે, આ કૃત્રિમ રીતે ઉગતી વનસ્પતિ છે. પાનફૂટીમાં એની પર્ણોની કિનારીમાં ખાંચમાં સુસુપ્ત અસ્થાનિક કલિકાઓ હોય કે જેને યોગ્ય વાતાવરણ મળતા સક્રિય બને નવો છોડ ઉત્પન્ન કરે. અહીંયા એવું નથી. અહીંયા આ પર્ણ ખરી પડે તો ખરીને પડીને બીજા બધા પર્ણ સુકાઈ જશે, પણ જો તમે ડાળી પર્ણ સુકાઈ જાય એના પર યોગ્ય રીતે વાવને ઉગે એમ આ પર્ણોને પણ, સેન્સેવેરિયાના પર્ણને પણ જો તમે યોગ્ય રીતે ઉગાડો તો એ પણ પ્રકારની જેમ જ, કલમની જેમ જ ઉગી નીકળે. હા, એટલું ખરું કે તમે જ્યારે આને ઉગાડો છો કલમ પદ્ધતિએ વનસ્પતિઓને, ત્યારે એને વનસ્પતિના અંતઃસ્ત્રાવને સાવાર આપવામાં આવે, એટલે કે વનસ્પતિ અંતઃસ્ત્રાવમાં એ જે તે અંગોને, મૂળ પ્રકાર કે પર્ણોને ડુબાડવામાં આવે તો એની અંદર સક્સેસ રેશિયો ઘણો બધો હાઈ થઈ જાય. એટલે કે કલમ લાગી જવાની શક્યતા ઘણી બધી વધી જાય. બાકી આપણને ખબર છે ઘણી વાર બને કે આપણે કલમ કે ડાળી લાવીએ ખરા, રોપીએ ખરા, પણ સુકાઈ જાય, મૂળ જ ના ફૂટે, પર્યાવરણ યોગ્ય ના એને મળે એટલા માટે ગમે તે કારણસર. પણ જો તમે એને વનસ્પતિ અંતઃસ્ત્રાવમાં ડુબાડી રાખો, એ મૂળની કલમ કે ડાળખી, પ્રકાંડની ડાળખી કે શાખા ને પર્ણ, એ તમે એ વનસ્પતિ અંતઃસ્ત્રાવ જેવા કે IBA, IAA જેવા વનસ્પતિ અંતઃસ્ત્રાવ, એને સંયુક્ત રીતે ઓક્ઝિન પ્રકારના અંતઃસ્ત્રાવ કહેવાય. આપણે આગળ પર શીખશું. IBA એટલે ઇન્ડોલ બ્યુટેરિક એસિડ. અને IA એટલે ઇન્ડોલ એસેટિક એસિડ. આવા વનસ્પતિ અંતઃસ્ત્રાવમાં તમે ડાળખી ડુબાડી દો, થોડોક સમય રાખી મૂકો, પછી ઉગાડો ને તો લગભગ એ ડાળી ઉગે એટલે કે કલમ જમીનમાં લાગી જ જાય. તો આ રીતે જે આપણે આપણા લાભ માટે ફૂલ છોડને ઉગાડીએ છીએ, એના મૂળ પ્રકાર પર્ણ કાપીને રોપીએ છીએ, નવા રોપા, નવી સંતતિ તૈયાર કરીએ છીએ, એને કહેવાય કલમ પદ્ધતિ. એ સિવાય કૃત્રિમ પદ્ધતિ એક બીજી છે, એને કહેવાય દાબ કલમ પદ્ધતિ. એના નામ પ્રમાણે આપણે એમાં કલમ એટલે કે ડાળખીને જમીનમાં દબાવીએ છીએ, તેને કહેવાય દાબ કલમ પદ્ધતિ. રોપતા નથી, પણ આપણે ડાળખી માતૃ વનસ્પતિ જોડે જોડાઈ રાખીએ છીએ અને એ ડાળખી જમીનમાં દાટીએ કે દબાવીએ છીએ, એટલે એને કહેવાય દાબ કલમ. એની અંદર પછી બે વિવિધતા કે મેથડ જોવા મળે છે. એમાં એક છે ધરા દાબ કલમ અને બીજી છે હવાઈ દાબ કલમ. ઘણીવાર ટૂંકમાં હવાઈ દાબ કલમને ગુટ્ટી પણ કહેવામાં આવે છે. ધરા અને હવાઈ દાબ કલમ એના નામ પ્રમાણે અર્થ ધરાવે છે. ધરા એટલે જમીન. જ્યારે કોઈ વનસ્પતિ હોય, જેમ કે નાની એવી વનસ્પતિ આપણને જોવા મળે છે, સ્ટ્રોબેરી અથવા તો જુઈ, આ વનસ્પતિ એવી છે કે જે ડાળખીઓ જમીન તરફ હોય, જમીનથી થોડીક જ દૂર હોય અને કુમળી હોય. તો એવી વનસ્પતિમાં
જે ડાળખી જમીનને નજીકમાં અને કુમળી હોય એને આપણે એવી રીતના જમીનમાં કોપાડીએ છીએ કે જેને લઈ અને એનો ટોચનો ભાગ છે એ બહાર રહે, અને જે ભાગ આપણે જમીનમાં દાટીએ છીએ એ ભાગને આપણે થોડો છોડીએ છીએ. એમાં જલવાહક અને અન્નવાહક છે આવી રીતે એ પ્રકારનો ભાગ જે આપણે જમીનમાં દાટ્યો છે એને આપણે થોડો જલવાહક અને અન્નવાહક ખુલ્લી થાય એમ છોડી નાખીએ છીએ, પછી ટોચની બહાર એ જમીનમાં આપણે દાટીએ છીએ. થોડાક સમય પછી જે ભાગ છોડેલો છે એ ભાગમાંથી અસ્થાનિક મૂળો ઉત્પન્ન થશે. અહીંયા પર્ણો ફૂટવા માંડશે. એનો મતલબ હવે આ ભાગ કાપી તમે કોઈ પણ જગ્યાએ લઈ શકો. તો એવી પ્રકારની વનસ્પતિઓ એ ડાળીઓ કુમળી છે, જમીનમાં નમાવી દાબી શકાય એમ છે, તો એને દાબી અને આપણે આવી નવી કલમ તૈયાર કરી એને કાપીને દૂર લઈ શકીએ. આના કરતાં પદ્ધતિ એડવાન્સ કહેવાય. આમાં આપણે શું કરીએ છીએ, ડાળખી કાપી અને અન્ય જગ્યાએ લઈને રોપીએ છીએ, જેમાંથી મૂળ ઉત્પન્ન થાય કે કદાચ નહીં થાય. અહીંયા આપણે શું કરીએ છીએ, ઓલરેડી વનસ્પતિની ડાળી વનસ્પતિ જોડે જોડાયેલી હોય ત્યારે તેમાં મૂળ ઉત્પન્ન કરીએ છીએ. એટલે મૂળ ઉત્પન્ન થાય હવે આને આપણે ઉચકીને કાપીને ડાળખી આપણે કાપીને કલમ કહેવાય કે જ્યાં આપણે ઈચ્છા હોય ત્યાં લઈ જઈ શકીએ. એટલે આના કરતાં થોડી વધારે સફળ એવી પદ્ધતિ કહેવાય. પણ જેમાં આપણે ડાળખી જમીનમાં રોપીએ છીએ એટલે એ મેથડને કહેવાય ધરા દાગ કલમ. ઘણી વાર બને અમુક વનસ્પતિ એવી હોય જેમ કે દાડમ કે નારંગી, તો એની અંદર ડાળખી છે એ જમીનથી ઘણી બધી ઉપર હોય, થોડી કડક હોય, એમાં હાર્ડનેસ સખતપણું વધારે હોય. અહીંયા તમે આની જેમ કુમળી ડાળી ના હોય તો દબાવીને નીચે જમીનમાં રોપી શકો નહીં. એ વખતે જે ડાળી હવાઈ હોય એ હવાઈ ડાળીમાં આપણે થોડો ભાગ આવી રીતે છોડી નાખીએ છીએ. જેમાં જલવાહક અને અન્નવાહક દેખાવા માંડે ને ત્યાં સુધીનો ભાગ છોડી નાખવાનો, અને પછી એની ઉપર આપણે માટીનું લેપન કરી દઈએ છીએ. અને વનસ્પતિ અંતરસ્ત્રાવ સારવાર પણ આપણે IBA ની આપી શકીએ. તો અમુક ટાઈમ પછી આમાંથી મૂળ છે એ ઉત્પન્ન થશે. પછી આપણે આ ભાગને કાપી નાખવાનો. અહીંયા મૂળ ઉત્પન્ન થાય એટલે અહીંયા પર્ણો પણ થોડા ફૂટવા માંડશે. તો આની જેમ તે અહીંયા કલમ તૈયાર થઈ ગઈ, પણ એ કલમ આપણે જમીનમાં દાબતા નથી, હવામાં તૈયાર કરીએ છીએ કલમ. તો એને કહેવાય હવાઈ દાબ કલમ, અથવા તો એને કહેવાય ગુટ્ટી. તો જે ડાળખી નરમ ના હોય એમાં હવાઈ દાબ કલમ પદ્ધતિએ, જેમાં ડાળખી કે શાખા નરમ હોય એમાં ધરા દાબ કલમ પદ્ધતિએ આપણે પ્રજનન કરીએ છીએ. તો આના કરતાં વધારે સફળતાપૂર્વકની રીત થઈ દાબ કલમ પદ્ધતિ. એના કરતાં એડવાન્સ એક ત્રીજી અને છેલ્લી આપણા કોષ પ્રમાણની મેથડ છે, એ છે આરોપણ. એ આના કરતાં પણ વધારે સફળતાપૂર્વક થઈ શકાય એવી મેથડ છે. આરોપણનો મતલબ જ એનો શબ્દ અર્થ છે કે આપણે જ્યારે કોઈક વનસ્પતિ એવી છે કે જે અન્ય કોઈ ભૌગોલિક વાતાવરણમાં છે અને આપણે રહીએ છીએ જગ્યા આપણે માનો કે લોકલ ગણીએ, સ્થાનિક ગણીએ, તો આપણે જે બીજા ભૌગોલિક વાતાવરણની વનસ્પતિ છે એને આપણે આપણા સ્થાનમાં લોકલ પ્લેસમાં ઉગાડવી છે તો એ લગભગ શક્ય નહીં બને, કારણ કે અલગ ભૌગોલિક વાતાવરણની વનસ્પતિ છે. અહીંનું ભૌગોલિક વાતાવરણ એટલે કે હવાની અંદરનું જે કન્ટેન્ટ છે, ભેજનું પ્રમાણ છે, તાપ છે, જમીનમાં જે જલધારણ ક્ષમતા છે, એની જમીનનું પીએચનું પ્રમાણ છે માફક નહીં આવે, જમીનના કણોનું બંધારણ માફક નહીં આવે, એટલે બીજા વિસ્તારની વનસ્પતિ જે તે વિસ્તારમાં ઉગી શકે જ નહીં. તો એ વખતે આ આરોપણ પદ્ધતિ છે અપનાવવામાં આવે છે. એમાં શું કરવામાં આવે કે ભલે આપણે બીજા ભૌગોલિક વિસ્તારની વનસ્પતિ આપણા વિસ્તારમાં લાવીને ઉગાડવી છે, એ શક્ય બનતું નથી,
તો આપણે શું કરશું કે ભલે બીજા વાતાવરણની વનસ્પતિ અહીંયા ઉગતી નથી, પણ જે લોકલ એરિયા છે ત્યાં લોકલ વનસ્પતિઓ તો ત્યાં ઉગતી હોય ને, તો આપણે શું કરીએ છીએ, કોઈ લોકલ વનસ્પતિ, સ્થાનિક વનસ્પતિ પસંદ કરી એને પ્રકારને કાપી નાખીએ છીએ અને એ પ્રકારની ઉપર જે અન્ય વનસ્પતિ બીજા વિસ્તારની છે એને લાવી એની ઉપર રોપીએ છીએ. જમીનમાં નહીં, પણ જે સ્થાનિક વનસ્પતિ જમીનમાં ઉગી છે એને કાપી થોડોક ભાગ બાકી રાખી પ્રકારનો, જમીન થોડોક ભાગ બાકી રાખવાનો, એની ઉપર વનસ્પતિ ઉગાડીએ છીએ. એટલે બીજા ભૌગોલિક વિસ્તારની વનસ્પતિને જમીનનો સંપર્ક નહીં રહેવાનો, એટલે એ સ્થાનિક વનસ્પતિ ઉપર ઉગાડીએ છીએ. તો આપણે એના ઉપર એને આરોપિત કરતા કહેવાય. એક વ્યક્તિની કિડની મૂત્રપિંડ બીજાના શરીરમાં દાખલ કરીએ એને આપણે આરોપણ કહીએ છીએ, મૂત્રપિંડ પ્રત્યારોપણ, કિડની ટ્રાન્સપ્લાન્ટ. તો સેમ ટુ સેમ આપણે એવું કરીએ છીએ, જેના કારણે જે વનસ્પતિ બીજા કોઈ ભૌગોલિક વિસ્તારની કે વાતાવરણની છે એ જે તે જગ્યામાં પણ ઉગી શકે. આના કરતાં આ કલમ કરતાં દાબ કલમ એડવાન્સ કે વધારે આગળની મેથડ કહેવાય, એના કરતાં વધારે એડવાન્સ મેથડ કહેવાય. તો એમાં જે લોકલ વનસ્પતિ છે એને આપણે કહીએ છીએ સ્ટોક, અને એના ઉપર જે આપણે બીજા ભૌગોલિક વાતાવરણની વનસ્પતિ લાવી અને ઉગાડીએ છીએ એને આપણે કહીએ છીએ સાયન. સિયન અથવા સાયન અને સ્ટોક. તો હવે તમે જો કે આ વનસ્પતિને જમીનનો કોઈ સંપર્ક રહ્યો જ નહીં. જમીનમાં તો ઓલરેડી જે સ્થાનિક વનસ્પતિ છે એ ખોપેલી છે પોતાના મૂળતંત્ર દ્વારા, એક ક્ષાર પાણી હવે આને આપશે. એટલે અહીંયા એક મોટી શરત એ રહી કે જે વનસ્પતિમાં વર્ધમાન પેશી હોય એવી જ વનસ્પતિમાં આરોપણની રીતે આપણે વનસ્પતિ પ્રજનન છે કરી શકીએ. કારણ કે એ જલવાહક જે બેની હોય સ્ટોક અને સાયનની એ જોઈન્ટ થાય, અન્વયક જોઈન્ટ થાય તો જેમાં ક્ષાર પાણીનું વહન શક્ય બને. ક્ષાર પાણી ઉપર જાય અને ઉપર જે પર્ણોમાં સાયનના પર્ણોમાં ખોરાક બને એ નીચે સ્ટોકના પ્રકારને મૂળ મળે તો જે ખોરાક દ્વારા શક્તિ મેળવી ક્ષાર પાણીનું શોષણ વહન છે કરી શકે. એટલે જે વનસ્પતિમાં વર્ધમાન પેશી હોય, વિભાજનશીલતાવાળી પેશી હોય, એમાં ત્યાં પ્રકારની વનસ્પતિ પ્રજનનની આરોપણની પદ્ધતિ છે શક્ય બને. એવું આરોપણ ઘણી રીતે શક્ય બને છે. ઉદાહરણ તરીકે આપણને એના કેટલાક પ્રકાર જોવા મળે છે. એક છે જીવા આરોપણ, બીજું છે હાચર આરોપણ, ત્રીજો એક પ્રકાર છે એ છે તાજ આરોપણ, ચોથો એક પ્રકાર છે એને કહેવાય પાર્શ્વ અથવા શાખા આરોપણ, પાંચમો એક પ્રકાર છે એને કહેવાય એપ્રોચ આરોપણ, અને એક પ્રકાર છઠ્ઠો છે એને કહેવાય કલિકા આરોપણ. કલિકા આરોપણમાં એનું નામ જ સૂચવે છે કે જે આ લોકલ વનસ્પતિ છે એને આપણે નામ આપેલું સ્ટોક. એમાં જે બીજા વિસ્તારની વનસ્પતિ છે એની આપણે કલિકા અહીંયા રોપીએ છીએ. જે સ્ટોક છે એમાં જલવા કનવા સુધી એ ભાગ કાપી નાખવાનો અને એમાં જે બીજા વિસ્તારની વનસ્પતિ છે એની કલિકા ખૂંપાડવાની, જેને આપણે કહીએ છીએ સાયન. તો એમાં આપણે કલિકાનો ઉપયોગ કરીએ છીએ એટલે એને કહેવાય કલિકા આરોપણ પદ્ધતિ. જીવ આરોપણ એટલે શું? તો જો જે સ્ટોક છે એ સ્ટોકને આપણે આવી રીતે ત્રાસી કાપીએ છીએ અને જે સાયન છે એને ઉલટી ત્રાસી કાપીએ છીએ આપણે. તો આ છે સ્ટોક, આ છે સાયન. એની વચ્ચે અહીંયા માટી પૂરવામાં આવે, લગાવવામાં આવે, આવો અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરવામાં આવે. ટૂંકમાં આ આકારે આપણે સ્ટોક સાયન જોડીએ એને કહેવાય જીવા આરોપણ પદ્ધતિ. એ સિવાય જો આપણે સ્ટોક છે એની અંદર આવો ખાંચ પાડીએ અને એની ઉપર આપણે જે સાયન છે એને એના સુસંગત કાપી રોપીએ તો એને કહેવાય ફાચર આરોપણ. આપણે ફાચરની જગ્યાને ચુસ્ત રીતે સ્ટોક સાયનને બંધ કરીએ છીએ. તાજ આરોપણનો મતલબ જ્યારે જે સ્ટોક છે એ બહુ એનું પ્રકાર મોટા વ્યાસનું હોય તો એની ઉપર એક નહીં, એક કરતાં વધારે સ્ટોક છે
એનું રોપણ થઈ શકે આવી રીતે. તો આને કહેવાય તાજ આરોપણ. પાછથી આરોપણ એટલે શું? તો એ કલિકા આરોપણ જેવું જ છે, પણ કલિકા આરોપણમાં આપણે ટોપની અંદર કલિકા છે આરોપીએ છીએ, અને અહીંયા શાખા આરોપણ મુજબ એના નામ મુજબ આપણે શાખાનું આરોપણ કરીએ છીએ. આ સ્ટોક અને આ સાયલ, આને કહેવાય શાખા અથવા તો પાર્શ્વ તરફ, સાઈડમાં આ તરફ કે આ તરફ ઉચાડી આપણે સાયલની શાખા સ્ટોકમાં, એને પાર્શ્વ આરોપણ પણ કહેવાય. એપ્રોચ આરોપણનો મતલબ શું? તો એની અંદર આપણે જે બાજુમાં બે વનસ્પતિ છે, માનો કે આ એક અને આ બાજુએ આ બીજી વનસ્પતિ, તો આપણે એ બે વનસ્પતિની પાસે રહેલી એ ડાળીઓ છે, એ ડાળીને કાપી અને આપણે આવી રીતે ગરવા સુધી એને છોડી નાખીએ, અને એમાં જ્યાં એ છોડેલો ભાગ હોય ત્યાં બેયને આપણે સાઈડ બાય સાઈડ બાંધી દઈએ. અહીંયા આટલો ભાગ છે એમનો, એને આપણે માટી વડે બંધ કરી દઈએ. તો આને કહેવાય એપ્રોચ આરોપણ. પાસ આવેલા બે છોડની નજીકની ડાળીઓને જડવા કાપી ખોલી અને બાંધી દઈએ, એની ફરતે માટીઓ લેપન કરીએ. આ બધા આપણે એવું કરવામાં આવે છે, તો એને કહેવાય એપ્રોચ પ્રકારનું આરોપણ. તો આવી રીતે સ્ટોક અને સાયલ દ્વારા આપણે આરોપણ પદ્ધતિએ પણ, જેમાં વર્ધમાન પેશીઓ એમાં વનસ્પતિ પ્રજનન દ્વારા નવી વનસ્પતિ ઉગાડી શકીએ, એ આપણે કરીએ છીએ. વનસ્પતિમાં જાતે આવું ન થાય, તેને કહેવાય કૃત્રિમ કે માનવ પ્રેરિત વનસ્પતિ પ્રજનનની પદ્ધતિ. તો અહીંયા આપણે આ પાઠનો પ્રજનનનો પહેલો પ્રકાર, મુખ્ય પ્રકાર જોયો, વનસ્પતિ પ્રજનન. આપણને બે પ્રકારમાં પેટા પ્રકાર જોયા, તો બે પેટા પ્રકારનો જે મુખ્ય તફાવત છે એ ખ્યાલમાં રહેવો જોઈએ કે કુદરતી અને કૃત્રિમ વનસ્પતિ પ્રજનન એમાં શું ફેર છે. બેના તફાવતના આપણે 3-4 મુદ્દા ખ્યાલમાં આવવા જોઈએ. જો આપણને એનું કન્ટેન્ટ, એના પ્રકાર, એનો અર્થ, એના ઉદાહરણ અને એની વ્યાખ્યા કે અર્થ એ ખ્યાલ હોય તો આરામથી આપણને એના તફાવતના મુદ્દા 3-4 છે આવડી જાય. અધરવાઇઝ આપણને ઘણીવાર એના ઉદાહરણથી પણ એમસીક્યુ પૂછે, અથવા તો આપણને જે કે પ્રકાર છે એ પ્રકાર અને પ્રકારમાં સુસંગત એવું એનું ઉદાહરણ, એવી રીતે કોલમ બનાવીને પણ એમસીક્યુ આપણને પૂછી શકે. તો એ આપણને ખ્યાલમાં લેવું જોઈએ. એ સિવાય મહત્વની વાત એ છે કે અહીંયા કોઈક વખત આરોપણ આધારિત આપણને સાધારણ દાખલા પૂછે છે. રંગસૂત્રની જે સંખ્યા છે, એટલે કે રંગસૂત્રનું જે ગ્રીન સૂત્રનું નોલેજ છે, એ આ પાઠમાં આવતી આરોપણની પદ્ધતિ એનું કોમ્બિનેશન કરી અને ઘણીવાર એમસીક્યુ બનાવવામાં આવે છે કે કેવી રીતે આપણે એનું સોલ્વ કરી શકીએ. કે જો સ્ટોકમાં 8 રંગસૂત્ર હોય, સોઇલમાં 8 રંગસૂત્ર હોય, તો એના પરાગરેણુમાં કેટલા રંગસૂત્રો હશે, પરાગરેણુમાં 8 રંગસૂત્રો હોય તો ભ્રૂણપોષમાં કેટલા હશે. આવું કોઈ વાર આપણને સાધારણ એમસીક્યુમાં ગણતરી આવે પૂછતા હોય છે. એ આપણે આ પાઠના ચોથા લેક્ચરમાં જોઈશું કે આરોપણ આધારિત આપણને ગાણિતિક એટલે કે જે ન્યુમેરિકલ્સ પ્રકારના એમસીક્યુ છે એ કેવી રીતે પૂછાય અને કેવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. અહીંયા આપણે તો રાખીએ. ખાસ તો મિત્રો ખાસ અને સમજી અને એનો તફાવત મગજમાં વિચારવા કે નોટમાં લખવા પ્રયત્ન કરજો. પાઠનો આપણે આ પ્રજનનનો પહેલો પ્રકાર છે પૂરો કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના મેં કીધું એમ થોડા ન્યુમેરિકલ્સ જોઈ અને પાઠનો જે બીજો પ્રકાર છે પ્રજનનનો એ છે અલિંગી પ્રજનન. આપણે એનો અર્થ, એના પ્રકાર અને એનું ઉદાહરણ એ ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરશું. આજે આટલું અહીંયા રાખીએ છીએ.